ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. એકવાર ભગવાન રામનું નામ કોમેન્ટની અંદર લખી દેજો તો આપણી આવનારી જે બોર્ડની એક્ઝામ છે એ સુપર ડુપર જાય. ચલો શરૂઆત કરવી છે. આજના વિડીયોની અંદર તમને ખૂબ જ મોટી એટલે બહુ મોટા સમાચાર, બહુ મોટી ખુશખબર આપવી છે. જો કે વાત કરવી છે કે આપણે આર્યન ક્લાસીસમાં ધોરણ 12 આર્ટ્સને લગતો 4 વિષયનો પેપર સેટ આવી ગયો છે. એક વિષય તો આપણે લોન્ચ કરી જ દીધો હતો, પણ જે મારી જોડે રેગ્યુલર જે વિદ્યાર્થીઓ બેચમાં ભણી રહ્યા છે અને ઇવન કોઈ પણ બીજા વિદ્યાર્થીઓ છે જેમને જો આ 4 વિષય એમના અભ્યાસક્રમમાં છે, તો આ 4 વિષયનો આપણે ભેગો પેપર સેટ આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં આજે લોન્ચ કરી દીધો છે. હવે કયા વિષય છે અને એમાં શું શું તમને મળવાનું છે, આ પેપર સેટની વિશેષતા શું છે, એના વિશે મારે તમને વાત કરવી છે. એટલે તમારો એક પણ ડાઉટ ક્લિયર, એક પણ તમને ડાઉટ ના રહે, દરેક તમારો ડાઉટ ક્લિયર થઈ જાય. એટલા માટે દરેક વિદ્યાર્થીને મારી નમ્ર વિનંતી છે કે પ્લીઝ તમે આખો વિડીયો ધ્યાનથી જોજો, એટલે તમને જે પ્રશ્નો તમારા મગજમાં છે એ તમારા અહીંયા ક્લિયર થઈ જાય. એટલે તમારે મને ફોનમાં વધારે આ બાબતે ડિસ્કસ ન કરવી પડે. અમુક વિદ્યાર્થીઓ એવા છે જે વિડીયો નથી જોતા અને સીધો ફોન કરે છે. વાંધો નહીં, ફોન કરો, કોઈ પ્રોબ્લેમ નથી, બટ તમને ખબર પડી જાય કે પેપર સેટની અંદર તમને શું શું મળે છે. એટલા માટે વિડીયો પૂરો જોઈ લેજો. ચાલો શરૂઆત કરીએ છીએ. તો પેપર સેટની વિશેષતાની વાત કરવી છે કે પેપર સેટની વિશેષતા શું છે, આર્યન ક્લાસીસનો જે પેપર સેટ છે એની શું વિશેષતા છે. તો વર્ષ 2026ના નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલા 6 પ્રશ્નપત્ર છે દરેક વિષયના. બીજી વાત કરવી છે કે વિષય નિષ્ણાત દ્વારા તૈયાર કરેલ પ્રશ્નપત્ર છે. મતલબ કે હું તમારી વાહેલી બેન છું અને મેં જ આ પેપર સેટને તૈયાર કર્યો છે. હું જાતે ભણાવું છું અને ભણાવું છું. મારા અનુભવના આધારે પેપર સેટને એવી રીતે ડિઝાઇન કર્યો છે કે કદાચ કોઈ ચેપ્ટરમાંથી અથવા તો ગુણભારને થોડું પ્લસ માઇનસ કરે છે કોઈ ચેપ્ટરમાંથી, તો એવી રીતે પેપર સેટ તૈયાર કર્યો છે કે એકાદો પ્રશ્ન જો ફેરવીને પૂછાય તો એ પ્રશ્ન ખૂણે ખાંચવેથી આપણો આવી જવો જોઈએ પેપર સેટમાં. એ રીતના થોડું પેપર સેટને અલગથી થોડું ડિઝાઇન કર્યું છે, બ્લુ પ્રિન્ટથી પણ થોડું અલગ ડિઝાઇન કર્યું છે, જેથી તમારો એકાદો પ્રશ્ન પણ છૂટી ન જાય. અને એવું લાગશે કે ચલો પેપર સેટનું બારું તો પેપર નહીં જ જાય, પણ બધા જ આઈએમપી ક્વેશ્ચન, જો કે વિભાગ બી એવો છે કે વિભાગ બી ની અંદર આપણે વધારે પ્રશ્નોની તૈયારી કરવી પડે. જો કોઈ એવો વિદ્યાર્થી છે જેને એવો ટાર્ગેટ છે કે મારે 100માંથી દરેક વિષયમાં 95 સુધી તો પહોંચવું છે અને તત્વજ્ઞાનમાં કોઈનો ટાર્ગેટ છે કે બેન મારે 100માંથી 99 લાવવા છે, તો બેટા આપણા માટે વિભાગ બી ની એક્સ્ટ્રીમ લેવલની આપણે તૈયારી કરવી પડે. કારણ કે બધા વિભાગમાંથી એક એવો વિભાગ છે જેનું નામ છે વિભાગ બી. વિભાગ બી ની અંદર કોઈ વિદ્યાર્થીના 10માંથી 10 માર્ક નથી આવતા. વિભાગ બી માં એ લોકો પેપરની અંદર એવા ચેડા કરે છે જેના લીધે એ લોકો 1-2 પ્રશ્નો એવા ઉપાડીને મૂકી દેશે કે જે પ્રશ્ન તમારા ધ્યાનમાં હશે જ નહીં, જે પ્રશ્ન તમે વાંચ્યો હશે પણ તમને યાદ નહીં હોય, એવો ટ્વિસ્ટેડ કરીને પ્રશ્ન વિભાગ બીમાં ક્યાંક ને ક્યાંક મૂકી દેવામાં આવે છે. તત્વજ્ઞાનની વાત કરું તો ભૂગોળમાં તો જો કે લગભગ એવું નથી કરતા, પણ ભૂગોળમાં બીજામાં થોડું પ્લસ માઇનસ કરે છે. એટલે દરેક વસ્તુનું મેં અહીંયા ધ્યાન રાખ્યું છે અને વિભાગ બીના હું તમને અલગથી થોડા આઈએમપી ક્વેશ્ચન પેપર સેટની અંદર વિડીયો સ્વરૂપે આપવાની છું. એટલે મતલબ એવું નથી, પેપર સેટ સિવાય પણ જો વિભાગ બીમાં જે અમુક ક્વેશ્ચન એવા આપણા તત્વજ્ઞાનમાં પૂછાય છે કે જે થોડા બહાર જાય છે, એ પણ આપણે એનો સમાવેશ કરી લઈશું. બીજું વાત કરવી છે 12 આર્ટ્સ માટેનો ગુજરાતનો નંબર 1 પેપર સેટ છે. એ માટે તમને કહેવાની જરૂર નથી, વિદ્યાર્થીઓ આવું કહે છે અને તો તમે જો કે બોર્ડની એક્ઝામ આપશો એટલે તમને ખબર પડી જ જશે કે હું કેમ ગુજરાતનો નંબર 1 પેપર સેટ કહું છું. કારણ કે તમે જ્યારે પેપરની અંદર બેઠા હશો, પ્રશ્નો જોશો ને એટલે તમને અંદરથી એક મોજ આવી જશે કે વાહ, તૈયારી તો બેસ્ટ લેવલની કરીને આવ્યા છે. પેપરની અંદર તમે આમ પેપર જોશો ને એટલે તમે ખુશ થઈ જશો. તમારા ચહેરા ઉપરનું ટેન્શન એકદમ ગાયબ થઈ જશે અને તમે મોજથી પેપર લખી શકશો એમ. જો આપણા પેપર સેટ અને પેપર સોલ્યુશન તમે કરીને જશો તો, એવી હું તમને ગેરંટી સાથે આ વાત કરી રહી છું. હવે વાત કરવી છે કે તમને પેપર સેટમાં શું મળવાનું છે. તો જે વિદ્યાર્થીઓ આ પેપર સેટ ખરીદે છે તો તમને પેપર સેટમાં શું મળવાનું છે એ પહેલા તમારે જરૂરથી જાણી લેવું જોઈએ. દરેક વિદ્યાર્થીને હું વાત કરું છું કે કોઈ પણ પેપર સેટ, મારો પેપર સેટ ખરીદો અથવા ઇવન માર્કેટમાં ઘણા બધા પ્રકાશન છે, તમે અલગ અલગ ગમે તે ખરીદો, એનાથી મને કોઈ લેવા દેવા નથી, પણ પેપર સેટમાં મારા આર્યન ક્લાસીસના પેપર સેટની અંદર તમને શું મળવા પાત્ર છે અને હું તમને શું આપવા માંગુ છું અને તમને કયા લેવલનું નોલેજ આપવા માંગુ છું. જો કે તમને એવી તૈયારી કરાવવા માંગુ છું કે જેથી તમારી બોર્ડ
બોર્ડની એક્ઝામની અંદર તમારે કોઈ સ્ટ્રેસ ના લેવો પડે, કોઈ ટેન્શન ના લેવું પડે, તમે હસતા હસતા પેપર આપીને આવી જાઓ, તમને ખબર ના પડે કે મેં પેપર આપ્યું છે. એ રીતના આપણા પેપર સેટની અંદર વિડીયો સોલ્યુશન સ્વરૂપે હું તમને સરસ મજાની તૈયારી કરાવવાની છું. તો તમને આ પેપર સેટમાં શું મળવાનું છે? તો પેપર સેટમાં તમને 4 વિષયનો પેપર સેટ મળવાનો છે. એમાં 4 વિષય કયા કયા છે? એક તો તમારું તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે અને ભૂગોળ છે. આ 4 વિષયનો પેપર સેટ તમને મળી જશે. હવે 4 વિષય છે, એની સાથે સાથે બીજું તમને શું મળવાનું છે? તો ચલો એની વાત કરી લઉં છું. તો 4 વિષયનો પેપર સેટ તમને મળશે. એમાં 4 વિષય જે છે એમાં તમને 6 પ્રશ્નપત્ર મળવાના છે. બીજું વિડીયો સોલ્યુશનમાં હું તમને કહીશ કે કયા પ્રશ્નો તમારે અથવામાં કાઢવા છે, કયા વિભાગમાંથી કયા ક્વેશ્ચન એવા હોય છે જે તમે થોડા સાઇડ આઉટ કરો તો ચાલે છે. મતલબ બધું જ તમારે તૈયાર નથી કરવાનું. એમાંથી અમુક ચેપ્ટર, અમુક પ્રશ્નોને આપણે થોડા સ્કીપ કરી શકીએ છીએ, એટલે આપણો મગજનો ભાર થોડો ઓછો થઈ જાય. બાકી પ્રશ્નપત્ર તો હોય છે ભાઈ. તમે ઇવન કોઈ બી માર્કેટમાંથી પેપર સેટ ખરીદીને લાવો તો પ્રશ્નપત્રમાં તો અઢળક પ્રશ્નો હોય છે. બધા પ્રશ્નો તમે તૈયાર કરશો તો ક્યારે પૂરું થાય? પણ એમાંથી પણ અમુક એવા ક્વેશ્ચન છે કે જેને આપણે તૈયાર ન કરીએ તો ચાલી શકે છે. એ જ્યારે પેપર સેટ તમે ખરીદો છો પછી વિડીયો સોલ્યુશન સ્વરૂપે હું તમને સમજાવી દઈશ. આટલું કામ તમને મળી જશે. એની સાથે સાથે તમને વિભાગ એબીસીના સંપૂર્ણ વિડીયો સોલ્યુશન મળી જશે. ટાઈમ રહેશે તો લાઈવ અને જો લાઈવ સેટ નહીં થાય તો રેકોર્ડેડમાં સોલ્યુશન તો 1000% તમને મળી જવાનું છે. તો ચિંતા કરવાની જરૂર નથી. તમે જે પેપર સેટ ખરીદો છો એનું પેપર સોલ્યુશન હું મારી જાતે કરાવવાની છું વિડીયો સોલ્યુશન સ્વરૂપે. એટલે તમારે પેપર સોલ્યુશન કરવામાં કોઈ જગ્યાએ ખોટો ટાઈમ વેસ્ટ કરવો પડશે નહીં તો ઘણીવાર તમે માર્કેટમાંથી જે પણ પેપર સેટ ખરીદીને આવો છો પછી એનું પેપર સોલ્યુશન માટે તમારે અઢળક ટાઈમ બગાડવો પડે છે. એમાંથી તમને પ્રશ્નો ઘણીવાર નથી મળતા. એના લીધે આપણો ટાઈમ બગડે છે, આપણું માઇન્ડ ડિસ્ટર્બ થાય છે અને ઘણા બધા પ્રોબ્લેમ આપણે ફેસ કરવા પડે છે. આની સાથે આગળ આપણે વાત કરવી છે તો દ્વિતીય પરીક્ષા તમારી જે આવશે એમાં પેપર સેટ તમને ખૂબ જ કામમાં લાગવાનું છે. તેમ છતાં પણ એવું લાગશે તો વિભાગ ABCD ના IMP ક્વેશ્ચન પણ હું તમને પેપર સેટમાં આપી દઈશ. બીજી આગળ વાત કરવી છે તો બોર્ડના જૂના પેપરનું સોલ્યુશન પણ તમને વિડીયો સ્વરૂપે મળી જવાનું છે પેપર સેટની સાથે. તો તમે અહીંયા જોઈ શકો છો, તમે એક પેપર સેટ ખરીદો છો એની સાથે બીજો તમને ઘણો બધો બેનિફિટ થાય છે. 100 પ્રશ્નપત્ર છે, કયા પ્રશ્નો અથવામાં કાઢવાના છે એ પણ જણાવી દઈશ. વિભાગ ABC નો સંપૂર્ણ વિડીયો સોલ્યુશન મળી જશે. દ્વિતીય પરીક્ષાના IMP ક્વેશ્ચન અને બોર્ડના જૂના પેપરનું પેપર સોલ્યુશન, આટલું બધું તમને એક જ પેપર સેટમાં મળે છે. માત્ર ને માત્ર એક જ પેપર સેટની અંદર તમને બીજું એક્સ્ટ્રા 4 થી 5 વસ્તુ મળવા પાત્ર છે. આ દરેક વિદ્યાર્થી આની ખાસ નોંધ લેશે. હવે આગળ વાત કરવી છે તો આ પેપર સેટ તમને ક્યાંથી મળશે, કઈ જગ્યાએથી મળશે? તો આ પેપર સેટ તમને આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં ઈ-બુક સ્વરૂપે મળશે. કોઈના ઘરે ડિલિવર થવાનો નથી. આ ખાસ નોંધ કહું છું, ખાસ નોંધ. ન કે પછી વિદ્યાર્થીઓ ફોન કરે, મેસેજ કરે, બેન અમારો પેપર સેટ કેટલે આવે. કોઈના ઘરે ડિલિવર નહીં થાય, કારણ કે એટલો બધો ટાઈમ નથી, ઘણું બધું કામ છે, એટલે કોઈનો ઓર્ડર લેવો, મોકલવું, ઘણું બધું મતલબ સેટિંગ નથી. એટલે તમને એપ્લિકેશનમાં જ ઈ-બુક સ્વરૂપે આપણો પેપર સેટ મળી જશે. તો વહેલા તે પહેલાના ધોરણે મારા દરેક વાલા વિદ્યાર્થીઓ તમને જણાવી દઉં કે આ બધી જ જે ફેસિલિટી છે તમને પેપર સેટની સાથે શું મળવાનું છે, આ બધું જ તમને એક જ પ્લેટફોર્મ આપણું આર્યન ક્લાસીસ એપ્લિકેશન. તો રાહ કોની જો છો? ફટાફટ તમે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તે લિંક ઉપર જઈ અને તમે પ્લે સ્ટોરમાં જાઓ, આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરો, રજીસ્ટર કરી લો, પોતાનું નામ, નંબર બધું ફિલ કરી અને રજીસ્ટર કરી લો. અને વધારે કઈ માહિતી તમારે જોઈએ છે તો એના માટે હું નંબર આપું છું, એમાં તમે ફોન મેસેજ કરી શકો છો. થોડી વિશ્વાસની બી તમને વાત કરી દઉં કે કેમ આર્યન ક્લાસીસનો તમારે પેપર સેટ પરચેઝ કરવો જોઈએ. તો વાત કરવી છે મારે તમને થોડી. તો ગઈ સાલ ખાલી આપણે તત્વજ્ઞાનનો પેપર સેટ મેં લોન્ચ કર્યો હતો. તો એની અંદર પેપરની અંદર બોર્ડના પેપરમાં 95 થી 98 માર્કનું પેપર બેઠું પૂછાયું હતું. ક્યાંક ને ક્યાંક ફેરવીને પ્રશ્નો પૂછ્યા હતા, પણ આપણા પેપર સેટમાં આવી ગયા હતા. તો દરેક વાલા વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે ડિસ્ક્રિપ્શનમાં પેપર સોલ્યુશનના વિડીયોની લિંક છે. એમાં ઘણા બધા 500 થી વધારે વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી છે. અઢળક વિદ્યાર્થીનો સારો એવો પ્રતિસાદ છે આપણે એપ્લિકેશન પ્રત્યે, પછી મારા ભણાવવા પ્રત્યે. બીજું શોર્ટ વિડીયોમાં તમે જઈ શકો છો. શોર્ટ વિડીયોમાં જઈ અને તમે વિદ્યાર્થીઓના મેં બેનર અપલોડ કરેલા છે, ફોટા સાથે, રિઝલ્ટ સાથે. તમે જોઈ શકો છો ઘણા વિદ્યાર્થીઓ છે જેને 100 માંથી એ લોકોના 99 માર્ક છે તત્વજ્ઞાનમાં, 100 માંથી 100 માર્ક છે, 98,
95, 95, 90 વાળા તો ઘણા વિદ્યાર્થીઓ છે જેના અમુકના બેનર નથી બનાવ્યા. એટલે તમે શોર્ટ વિડીયોમાં જઈ અને તમે ખાતરી કરી શકો છો આપણા આર્યન ક્લાસીસ વિશે. ઓકે, વધારે તો શું તમને વાત કરું, તમે પેપર સેટ ખરીદી અને ભણજો, બોર્ડની એક્ઝામ આપજો, પછી રિઝલ્ટ આવે એટલે મને કહેજો, મોજ પડી જશે તમને. તમને ખબર છે 7 વર્ષથી જે વિદ્યાર્થીઓ તત્વજ્ઞાનમાં ટ્રાય કરતા હતા ને પાસ થવાની 7 ટ્રાય વાળા વિદ્યાર્થીઓને આપણે આર્યન ક્લાસીસ એપ્લિકેશનના પેપર સેટે પાસ કરી દીધા છે. પછી 2025માં જે વિદ્યાર્થી ન પાસ થયો છે ભાઈ, એ પૂરક પરીક્ષા આપે છે અને પૂરક પરીક્ષામાં 80 માર્ક લાવે છે. હવે જે વિદ્યાર્થી 25માં તત્વજ્ઞાનમાં ન પાસ હોય એ પૂરક પરીક્ષામાં 80 માર્ક લાવે એવું તમને મનાય છે? પણ લાવ્યા છે, અને એ વિદ્યાર્થીનું હજુ મારી જોડે એનું રિઝલ્ટ પણ પડ્યું છે. એટલે કોઈને એવો ડાઉટ હોય ને તો મને વોટ્સએપમાં મેસેજ કરજો, તમને પર્સનલમાં હું તમને આ મોકલી દઈશ 80 માર્ક વાળું જે એનું રિઝલ્ટ છે એ, કદાચ ડાઉટ હોય તો. બાકી 99.99% વિદ્યાર્થીઓ મારા ઉપર બહુ વિશ્વાસ કરે છે અને હું તમારો વિશ્વાસ ક્યારે તૂટવા નહીં દઉં. હું તમારી સાથે છું. એક હાથે ક્યારે તાળી પડતી નથી, એક હાથ તમારો, એક હાથ મારો. આવો મળીને તૈયારી કરીએ અને મોજ કરીએ. બોર્ડની જે એક્ઝામ છે 2026ની, એમાં મોજથી પેપર આપીએ અને હું એ તમારી સાથે છું. જો તમે ચાહો તો, તૈયારી કરવા માંગતા હોય તો આવો આર્યન ક્લાસીસમાં, મોજથી આપણે તૈયારી કરીશું. હવે બીજી વાત કરવી પડશે ને પાછી એ બી કે બેન 4 વિષયનો પેપર સેટ છે તો કેટલા પૈસામાં મળશે એ તો અમને જણાવો. ચાલો એ પણ જણાવી દઉં તમને. તો આ પેપર સેટ હાલ ઓફર રાખેલી છે પ્રથમ 100 વિદ્યાર્થીઓ જ્યાં સુધી પેપર સેટ ખરીદે છે ત્યાં સુધી. પ્રાઇસ માત્ર ઓફર પ્રાઇસ એટલે 249માં તમને 4 વિષય મળી જાય છે. ઓફર પ્રાઇસ છે 4 વિષય તમને ઓનલી ફોર 249માં મળી જાય છે. અને એમાં તમને ભાઈ પેપર સોલ્યુશન છે, બોર્ડના જૂના પેપરોનું સોલ્યુશન છે, બીજું એક્સ્ટ્રા માટે તમને ઘણું બધું સમજાવવાનું છે કે બોર્ડની એક્ઝામમાં કયા પ્રશ્નો સ્કીપ કરવાના છે, શું કરવાનું છે, શું નથી કરવાનું, આ બધું સમજાવી દઈશ. એટલે 4 વિષયની જે પ્રાઇસ છે પેપર સેટની 249. રૂકો જરા, સબર કરો મેરે દોસ્ત, સબર કરો. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જણાવી દઉં કે તમે બધા ઘણા વિદ્યાર્થીઓ ફોન મેસેજ કરી રહ્યા છે કે બેન પ્લીઝ અમને અર્થશાસ્ત્ર પણ 4 વિષયની સાથે સાથે આપી દો. તો હવે ઓફરમાં પણ મારે તમને ઓફર આપવી છે. જે 4 વિષય તો હું તમને આપતી હતી અને સાથે સાથે હવે ઓફર ઉપર પણ ઓફર તમને આપવી છે. થોડી મારી વાત અહીંયા 2 મિનિટ જરા સાંભળી લો કે દરેક જે વિદ્યાર્થીઓ છે એમને વાત કરું તો આ પેપર સેટ હાલ આપણે ઓફર રાખેલી છે. ઓફરની અંદર પ્રથમ 100 વિદ્યાર્થીઓ જો આપણો પેપર સેટ જે ખરીદે છે તો એ વિદ્યાર્થીઓને પેપર સેટની અંદર 5 વિષય આપણે આપવાના છીએ અને 5 વિષય માત્ર ને માત્ર 249ની અંદર મળી જશે. જે 249માં તમને 4 વિષય પહેલા મળતા હતા, હવે એ જ પ્રાઇઝની અંદર તમને ટોટલ 5 વિષય મળે છે. કયા વિષય મળે છે વિષયની જોકે તમને ખબર જ છે. હવે આપણો જે અર્થશાસ્ત્રનો પેપર સેટ છે એ પણ એની અંદર એડ થઈ જશે. એક વિષયની જો વાત કરું તો અહીંયા તમે જોઈ શકો છો કે અર્થશાસ્ત્રની પ્રાઇસ છે 99 રૂપિયા, તત્વજ્ઞાનની 99 રૂપિયા પ્રાઇસ છે, મનોવિજ્ઞાનની 75 છે, ભૂગોળની 75 છે અને સમાજશાસ્ત્રની 75 રૂપિયા પ્રાઇસ છે. અલગ અલગ ખરીદો છો તો આ પ્રાઇસમાં તમને મળવાનું છે પેપર સેટ. પણ અહીંયા જો બધાનું ટોટલ કરો તો 425 રૂપિયા આ પેપર સેટની પ્રાઇસ થાય છે. જે તમને 5 વિષય માત્ર ને માત્ર 249ની અંદર મળી જાય છે. આ સ્પેશિયલ તમારા માટે ઓફર રાખેલી છે. ઓફરમાં પણ ઓફર છે. એટલે દરેક મારા એવા વાલા વિદ્યાર્થીઓ છે જેમને આ 5 વિષય અભ્યાસક્રમમાં છે, આ 5માંથી કોઈ પણ 4 છે, કોઈ પણ 3 છે, અથવા તો જેમ તમારી અનુકૂળતા છે એ પ્રમાણે તમે પેપર સેટ પરચેઝ કરી શકો છો. તમને તમારી ડિમાન્ડને ધ્યાનમાં રાખી અને દરેક વિદ્યાર્થીને નોર્મલ કોસ્ટની અંદર પેપર સેટ મળી રહે એના માટેનું આ એક વ્યવસ્થિત આપણે આયોજન કરેલું છે. તમને જણાવી દઉં કે અહીંયા તમારે એવી રીતે પેપર સેટ ખરીદવાનો છે કે જે તમને ઓછી કિંમતમાં મળી જાય. જો કે વાત કરું કે 5 વિષય તમને 249માં મળે છે. હવે આમાંથી એક વિષય ખરીદો તો તેની પ્રાઇસ વધી જાય છે. એટલે તમને જે રીતે અનુકૂળ લાગે એ રીતે તમે પેપર સેટ ખરીદી શકો છો. બીજી તમને વાત કરી દઉં કે આ જે પ્રાઇસ છે એ પેપર સોલ્યુશનની પ્રાઇસ છે. મારો જે પેપર સેટ છે ને તો હું એવું કહું તો ચાલે કે હું તમને ફ્રીમાં આપી દઈ છું. અને આ જે પ્રાઇસ છે એ પેપર સોલ્યુશનની પ્રાઇસ રાખેલી છે કારણ કે તમે સમજી શકો છો કે પેપર સેટ આપી દેવાથી તમારું કામ નથી થઈ જવાનું. મેન ફોકસ આપણે ABC ના જે સોલ્યુશન છે અને ઇવન બીજા પણ જે એવા ક્વેશ્ચન છે જે ખૂણે ખચવેથી પૂછાય તો આપણું કામ થઈ જાય એના માટેનું આ પ્લાનિંગ કરેલું છે. તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓ તમને વાત કરું તો સપોર્ટ કરવા નમ્ર વિનંતી.
તમે તમારા માટે તમારી એક્ઝામને બેસ્ટ બનાવવા માટે તમે આપણી પર 100% વિશ્વાસ કરી અને આ પેપર સેટ પરચેઝ કરી શકો છો. અહીંયા તમને મેં પ્રાઇસ આપી દીધી છે કે 249 તમને 5 વિષય મળી જશે. કયા કયા 5 વિષય મેં તમને જણાવી દીધા છે. હાલમાં 4 વિષય આવી ગયા છે અને અર્થશાસ્ત્ર એકાદ 2 દિવસમાં અર્થશાસ્ત્ર પણ અંદર એડ કરી દેવામાં આવશે. તો પહેલાના ધોરણે 100 વિદ્યાર્થીઓ માટે અહીંયા જે ઓફર છે એ રાખેલી છે. તો પ્રથમ 100 વિદ્યાર્થીઓ જો આપણો પેપર સેટ ખરીદે છે તો એમને 249 મળે છે. બાકી તમને ખબર છે કે ટોટલ પ્રાઇસ કરવા જાવ તો 423 રૂપિયાનો આ પેપર સેટ છે. દરેક મારા વાલા વિદ્યાર્થીઓ આવો સાથે મળી અને મસ્ત વ્યવસ્થિત તૈયારી કરી અને આપણી બોર્ડની એક્ઝામને બેસ્ટ બનાવીએ. ચલો વિડીયોને એ રાખું છું. તમને આ પેપર સેટની જે માહિતી આપી છે સારી લાગી હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. તમારા સ્ટેટસ અને ગ્રુપમાં પણ તમે વિડીયોને શેર કરી શકો છો. ચલો વિડીયોને એ રાખું છું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો અને મોજ કરતા રહો.